આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા આપણને વર્ધમાન સ્વામી ભગવાનની ઓળખાણ કરાવતું અનુષ્ઠાન. વર્ધમાન સ્વામી ભગવાનના શાસનની ગૌરવ ગાથાઓ આપણા હૃદયમાં ઉતરે એવા પ્રયત્ન માટેનું અનુષ્ઠાન. અને એ જ વર્ધમાન સ્વામી ભગવાનનું નિર્વાણ કલ્યાણક જે દિવસોમાં આવે એ પર્વના વધામણા શરૂ થયા ગઈકાલથી. આપણે પટ્ટાવલી અંતર્ગત અલગ અલગ સમુદાયની પરંપરાને જોઈ રહ્યા છે. એમાં સાગર સમુદાયના આનંદ સાગરજી મહારાજ, જેમના નામે સાગર સમુદાય ઓળખાય છે, એ સાગર શાખાના આનંદ સાગરજી મહારાજના ગુરુ ભગવંત પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ એમના ચરિત્રમાં વિદ્યમાન છે. એ સમયે કેટલીક ઘટના, સ્પેશિયલી એક ઘટના એવી બની હતી જેનો ઉલ્લેખ કરવો જરા જરૂરી લાગે છે, ઇવન ફોર યંગર જનરેશન. સ્કૂલની અંદર, સિલેબસની અંદર એક નામ ભણાવવામાં આવતું હતું પહેલેથી, અને અત્યારે પણ લગભગ આવે છે, સ્વામી દયાનંદ સરસ્વતી. આ નામની સાથે ઘણી બધી વસ્તુઓ જોડાયેલી આવે છે કે દયાનંદ સરસ્વતી મૂર્તિ પૂજાના વિરોધી હતા. એમણે કોઈ એક મૂર્તિ ઉપર ઉંદરને બેઠેલો જોયો અને એમને એવો વિચાર આવ્યો કે જે ભગવાન કે જે શક્તિ પોતે ઉંદરને દૂર નથી કરી શકતી, એ જગતમાંથી મારા દુઃખો દૂર કરવા માટે કઈ રીતે શક્યમાન હશે. અને આ વિષયને ડેવલપ કરતાં કરતાં એમણે એક આખો પંથ, પોતાનો મત ઊભો કર્યો અને દરેક મતના અનુયાયીઓની અંદર આ દયાનંદ સરસ્વતીએ મૂર્તિ પૂજાના વિરોધની લોજિક અને મૂર્તિ પૂજાની વાતોનો પ્રચાર શરૂ કર્યો. આર્ય સમાજ નામના સમાજની સ્થાપના કરી. સનાતન ધર્મથી સાવ વિપરીત અને સનાતન ધર્મની ભૂષણ ગણાતી કેટલીક ક્રિયાઓને દૂષણ ગણાવી અને સમાજ સુધારકનું બિરુદ, જેને પાછળથી આ બધા ઇતિહાસકારોએ, જે લોકો ટેક્સ્ટબુક બનાવવાના હતા આઝાદી પછી, એ બધા ઇતિહાસકારોએ એને સમાજ સુધારકનું નામ આપી દીધું. સમાજની કુરીતિઓની વિરુદ્ધમાં પડી અને સમાજને જાગૃત કરનાર આવા બધા ટેગ આ દયાનંદ સરસ્વતીની પાછળ અપાતા ગયા. અને આ બધાના કારણે સાયલેન્ટલી આપણા બધાના મગજની અંદર આ દયાનંદ સરસ્વતી વગેરે જેટલા પણ લોકો થયા એ બધા સારા હતા અને આર્ય સંસ્કૃતિની બધી પ્રણાલિકાઓ એ બહુ દૂષણવાળી હતી, આવું આપણા બેક ઓફ માઇન્ડ સેટ કરાતું ગયું બહુ જ સિસ્ટમેટિકલી. આપણે જે ઝવેર સાગરજી મહારાજની વાત કરી રહ્યા છીએ, એ ઝવેર સાગરજી મહારાજે વિક્રમ સંવત 1936માં ઉદયપુરમાં ચાતુર્માસ કર્યું હતું. અને ત્યારે આ દયાનંદ સ્વામીએ સત્યાર્થ પ્રકાશ નામના એક પુસ્તકને એમણે પબ્લિશ કર્યું હતું. આ સત્યાર્થ પ્રકાશની અંદર દયાનંદ સરસ્વતીએ એટલી હદ સુધી મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો અને એવા ચીંડી રીઝન્સ આપ્યા. પણ પ્રોબ્લેમ એ હતો કે પ્રજા તો આજે જેમ ગાડરિયા પ્રવાહવાળી છે, ઘેટા બકરાની જેમ વિચારધારાવાળી છે, એમ ત્યારે પણ હતી. અને લોકોને ક્યારે પણ મગજ ન હોય, લોકોને ફક્ત ગતિ હોય. જ્યારે જે માણસ દિશા આપે ત્યાં ગતિ કરવી, આ એક લોકનો સ્વભાવ છે. એટલે ઘણી બધી વાર આપણે પણ જે માનીએ છીએ કે લોકો કરતા હોય એટલે સાચું હશે, એ જરૂરી નથી. કારણ કે લોકો પાસે ગતિ ચોક્કસ હોય છે, પણ દિશા હોય કે નહીં એ ચેક કરવું જ પડે. અને સમયે સમયે લોકોની દિશાને ભ્રમિત કરનાર આવા વ્યક્તિઓ મળી જ જતા હોય છે. દયાનંદ સરસ્વતીનો આ સત્યાર્થ પ્રકાશ નામનું આ પુસ્તક પૂજ્યશ્રીના હાથમાં આવ્યું, ઝવેર સાગરજી મહારાજના હાથમાં. ઝવેર સાગરજી મહારાજ બહુ ચતુર હતા.
એમણે જોયું કે આ સનાતન ધર્મની વ્યવસ્થાઓ એના માટે પણ આ દયાનંદ સરસ્વતી ઘણું બધું બોલી રહ્યા છે. અને એના કારણે સનાતન ધર્મીઓ પણ એને હવે દુશ્મન માનવા લાગ્યા. ગીતા, વેદ, સ્મૃતિ, મહાભારત આ બધા ગ્રંથોની પણ કેટલીક વાતોને આ દયાનંદ સરસ્વતીનો મત એ ગમે તે રીતે કલુષિત કરી અને જાણીએ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ અને એના અંતર્ગત રહેલો જૈન ધર્મ પણ અલગ મત ભલે, આ બધા જ મતોની એ લોકો એટલી બધી નિંદા કરવા લાગ્યા આર્ય સમાજીઓ કે ખરી માન્યતાવાળા લોકોની શ્રદ્ધા પણ ડગમગવા લાગી. ઝવેરસાગરજી મહારાજ એ તો સત્વ, શૌર્ય, ખુમારી અને ગૌરવના ધારક હતા. સ્ટ્રેટ હવે પડકાર ફેંક્યો. ઉદયપુરમાં જેવું ચાતુર્માસ માટે ગયા અને આ બધી પરિસ્થિતિ જોઈ પડકાર ફેંક્યો, પણ બહુ સ્માર્ટલી પડકાર ફેંક્યો. દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર. આ એક ગેમ પ્લાન ચાણક્યની નીતિની અંદર આ બહુ વ્યવસ્થિત મુકાયો છે. સુભાષચંદ્ર બોઝ એણે પણ આ જ ન્યાયે આઝાદ હિન્દ ફૌજને બનાવી અને છેક ભારત જીતવા સુધી બ્રિટિશરોનો વિરોધ કર્યો. એ તો ભારતનું નસીબ ખરાબ કે એને ગાંધીને નહેરુ મળી ગયા અને આ સુભાષચંદ્ર બોઝ જીતી ન શક્યા. અધરવાઇઝ આજે ભારતની પરિસ્થિતિ એ સુવર્ણકાળની હોત જો સુભાષચંદ્ર બોઝ દ્વારા આપણે જીતાયા હોત તો. પણ આ સુભાષચંદ્ર બોઝ એ પણ દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર એ ન્યાયે હિટલર વગેરેને મળી અને આ અંગ્રેજી હુકુમતને બરોબરની દબાવવાની પેરવીમાં હતા. આ જ ન્યાય પૂજ્ય ઝવેરસાગરજી મહારાજે પણ લગાવ્યો. સનાતન ધર્મીઓ કે જે લોકો આ દયાનંદ સરસ્વતીના પ્રખર વિરોધી હતા અને એનાથી આહત થયેલા હતા, દુભાયેલા હતા, એ સનાતન ધર્મીઓનો સાહેબે સાથ માંગ્યો અને સાથ લીધો. બધા જ ભેગા થયા એક ફ્લોર ઉપર. વિશાળ જનમાનસ અને વિશાળ જનમાનસના ધર્મગુરુઓ બધા ભેગા થયા અને ભેગા થઈ અને હવે સાહેબને બધાએ લીડ આપી. કારણ કે સાહેબ વિચક્ષણ બહુ હતા અને વાચસ્પતિ પણ હતા. અને સાહેબે પણ કંઈ જ બાકી ન રાખ્યું. આ દયાનંદ સરસ્વતીની જે બધી માન્યતા હતી આર્ય સમાજીઓની, એ માન્યતાઓને સનાતન ધર્મના ધર્મગુરુ ગંગેશ્વરાનંદજી એની સાથે ભેગા મળી ગીતા, વેદ, જૈન શાસ્ત્રો આ બધાનો સહારો લઈ અને એમણે જડબે સલાક એવા જવાબ આપ્યા કે દયાનંદ સરસ્વતીજીનો મત આખા ઉદયપુરમાંથી પલાયન કરવો પડ્યો. આ વાતની સમાચારની જાણ દયાનંદ સરસ્વતી જે દિલ્હી હતા એમને થઈ કે આટલા મોટા પાયે આવું બધું થઈ ગયું. અને તરત જ એમણે પડકાર ઝીલ્યો કે ચાલો હવે હું આવું છું, મારી સાથે તમે ડિબેટ ચાલુ કરો. અને ઝવેરસાગરજી મહારાજ તો આની જ રાહ જોતા હતા. ઉદયપુરના જાહેર ચોગાનની અંદર શાસ્ત્ર ચર્ચાનો વાદ ગોઠવાયો. એક બાજુ દયાનંદ સરસ્વતી અને બીજી બાજુ ઝવેરસાગરજી મહારાજ. આ ઇતિહાસ લગભગ આપણાથી અજાણ છે અને એના કારણે પરિસ્થિતિ એવી થાય છે કે આપણે એમ જ માનીએ છીએ કે આ વચ્ચેના 200-250 વર્ષ આપણે ટોટલી આઇડલ અથવા સાયલેન્ટ જ હતા અને જૈનોએ જૈનોનું જ ભલું કર્યું છે. આ વાતને બહુ જ પ્રસરાઈ, પણ હકીકત આખી અલગ છે. આપણા મહાત્માઓ સમય આવ્યે સમાજના દરેક દૂષણને ડામવા માટે સાથે ઊભા રહ્યા છે. અન્ય સમુદાયોની પણ ત્યાં મિથ્યાત્વનું નામ લઈ અને આખી સમાજ વ્યવસ્થાને બગડતી અટકાવવાના પ્રયત્નમાં કોઈ જાતનો અવરોધ ઊભો નથી કરાયો, કારણ કે એ સમયની એ જરૂરિયાત હતી. જાહેર ચોગાનમાં શાસ્ત્ર ચર્ચાનો વાદ ગોઠવાયો. એક બાજુ દયાનંદ સરસ્વતી, બીજી બાજુ સાહેબજી. અકાટ્ય તર્કો, દલીલો, શાસ્ત્રપાઠો અને દયાનંદ સરસ્વતીના દરેક કુતર્કની સામે સાહેબનો તર્ક. એના ગમે તેવા ફેંકી દેવા જેવા એક્ઝામ્પલની સામે પણ એ જ ભાષામાં સાહેબનો જવાબ. અને સાહેબ વાદમાં એટલા માસ્ટર હતા કે પ્રશ્નનો જવાબ આપ્યા પછી સામો પ્રતિપ્રશ્ન તરત ઊભો કરતા કે જે પ્રતિપ્રશ્ન દયાનંદ સરસ્વતીની પાસે એનો કોઈ જવાબ ન હતો. 15-20 મિનિટ, અડધી કલાક, એમ કહેવાય છે કે કલાક જ ફક્ત ચોગાન આખાની અંદર આખું જનમાનસ જોવા બેઠું છે
બધાની મીટ મંડાઈ છે કે હવે શું થાય ને આપણે બધા એ દિશામાં જશું, જે નક્કી થાય જેની જીત જાય. અને પોણી કલાકની અંદર તો દયાનંદ સરસ્વતીને પરસેવા છૂટ્યા. અને 10 મિનિટની અંદર પોણી કલાક જેવી પૂરી થઈ એ પછીથી દયાનંદ સરસ્વતીએ 10 મિનિટનો સમય માંગ્યો કે મને 10 મિનિટનો સમય આપો, મને તબિયતમાં મજા નથી, એવું કહી અને થોડોક અંદરની કંઈક ગયા હશે બ્રેક લઈને. પણ એ પછીથી ત્યાંથી એ 10 જ મિનિટની અંદર મારી તબિયત બહુ બગડી ગઈ છે એમ કરી અને ભાગી છૂટ્યા આ દયાનંદ સરસ્વતી. જૈન સંતોએ શું કર્યું છે સમાજ માટે એનો કોઈ જવાબ માંગતું હોય તો આ પ્રશ્નના જવાબ છે. અદ્ભુત ફાવટ વાદની પૂજ્ય ઝવેરસાગરજી મહારાજમાં. અને એ પછીથી 10 વર્ષ સુધી સાહેબ માળવામાં રહ્યા અને આજુબાજુના પ્રદેશોમાં રહ્યા. અને આ આર્ય સમાજીઓને પકડીને સાહેબે એની માન્યતાના ચૂરે ચૂરા કર્યા છે. બધા જ લોકો જે કન્વર્ટ થઈ ગયેલા હતા એ બધાને ફરી પાછા મતની અંદર પ્રસ્થાપિત કર્યા. જરૂરી નથી કે એ લોકોને જૈન બનાવ્યા, પણ મૂર્તિ પૂજા કે જે જૈન ધર્મનું અભિન્ન અંગ હતું એ મૂર્તિ પૂજાના વિરોધીને એવો સબક શીખવાડ્યો કે 10 વર્ષ સુધી આખા માળવાની અંદર આ આર્ય સમાજીઓ પ્રવેશ નહોતા કરી શક્યા. મૂર્તિ પૂજાનો બચાવ જ્યારે કરવાનો આવે ત્યારે ધર્મના વાડા તૂટી જાય. ત્યારે આ તમારો ધર્મ, આ મારો ધર્મ એ ન ચાલે, કારણ કે બધાનો કોમન પ્રશ્ન હતો. અને આ ગીતાર્થતા ઝવેરસાગરજી મહારાજમાં બહુ જ અદ્ભુત હતી. અને એના કારણે માળવાની અંદર રહેલા રતલામ, ઉજ્જૈન, બડનગર, બદનાવર, ઇન્દોર, મહિદપુર, વખતગઢ, બિડવાલ, ઉણેલ, જાવરા, આલોટ, આ બધા ગામોની અંદર સાહેબ ભગવાન તરીકે પૂજાવા લાગ્યા. જૈન નહીં, જનની અંદર સાહેબની વાતો પ્રસરવા લાગી. ત્યારબાદ રાજસ્થાન જવાનું થયું. ત્યાં ઉદયપુર, અજમેર, ડુંગરપુર, ભીલવાડા, સમીનાખેડા, સેલંબર, સિસરવા, સાદડી, કાનડ આદિ ગામો. અને ગુજરાત એ તો જાણે કર્મભૂમિ હતી જ. એ ગુજરાતની અંદર ગોધરા, મોડાસા, લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ, બોટાદ, ભાવનગર આદિ પ્રદેશોની અંદર વિચરી અને ત્યાં ફેલાવાઈ રહેલી મૂર્તિ પૂજાની વિરોધની ભાવનાઓને સાહેબે પરાસ્ત કરી. ઝવેરસાગરજી મહારાજને ભૂલી જવા એટલે આ મૂર્તિ પૂજા આપણા સુધી અખંડ રીતે જે પહોંચી છે એ કાર્યની અનુમોદનાની અંદર ખંડિત થઈ અને એમનું અપમાન કરવા જેવું થશે. કારણ કે પૂજ્યશ્રીએ આ બધા ક્ષેત્રોની અંદર રહેલા લોકોમાં આજે મૂર્તિ પૂજા છે, કારણ કે એમના બાપ દાદાઓની મૂર્તિ પૂજાની માન્યતાને સાહેબે સ્થિર કરી હતી. આ સાહેબનો ઉપકાર હતો. ઠેર ઠેર જ્ઞાન ભંડાર, જિનાલયોનો જીર્ણોદ્ધાર કર્યો, આંબિલ ખાતા, ઉપાશ્રય આદિના નિર્માણ કરાવડાવ્યા, ઉપધ્યાન, દીક્ષાઓ, ઉજવણાઓ, પ્રભુ ભક્તિના ઉત્સવ થયા. કેટલાક શરીબાલિત સંઘો પણ નીકળ્યા. રતલામથી સેમલિયાજી તીર્થ, બદનાવરથી મક્ષીજી તીર્થ, ઉદયપુરથી કેસરિયાજી તીર્થ, રાણકપુર તીર્થ, અમદાવાદથી શત્રુંજય ગિરિરાજની તીર્થયાત્રા. આ બધા કાર્યોની અંદર સાહેબની પ્રેરણા એ મૂળ સ્તોત્ર બની. વિક્રમ સંવત 1942ની અંદર સિદ્ધાચલજી તીર્થની રક્ષા માટેની કેટલીક વિમાસણો આવી. અને એ સમયે સિદ્ધાચલજી તીર્થની રક્ષા કેવી રીતે કરશું, ધન કોણ ભેગું કરાવે, કોના છત્ર નીચે ભેગા થઈએ, આ પ્રશ્ન સતાવતો હતો. એવા સમયે ઝવેરસાગરજી મહારાજે લીડ લીધી. તીર્થ રક્ષા કોને કહેવાય એ આ પૂજ્ય ઝવેરસાગરજી મહારાજ પાસેથી શીખવાનું થાય. અને સાહેબે જોતામાં એ સમયનું ધ કહી શકાય એ સમયે એવું 30,000 રૂપિયાનું ફંડ એ જમાનામાં, આજથી 250 પોણા 300 વર્ષ પહેલાં સાહેબે એક પ્રવચનની અંદર કરાવી દીધું. તીર્થ રક્ષા કરાવી. અને અંતિમ ચાતુર્માસ વિક્રમ સંવત 1949માં લીંબડી મુકામે કર્યું. અને માગસર સુદ 11ના દિવસે પોતાના શિષ્ય મુનિશ્રી આનંદ સાગરજીને પોતાના પટ્ટધર પદે સ્થાપી અને ઝવેરસાગરજી મહારાજ
એમણે સ્વર્ગનું ગમન કર્યું. આ ઝવેરાત જીન શાસનનું હતું. કઈ શુભ ઘડીએ ઝવેર સાગરજી નામ પડ્યું હશે કે એમના જીવનની અંદર ખરેખર એવા ગુણો ખીલ્યા કે જેના કારણે સાહેબ પોતે ફક્ત સાગર સમુદાયનું નહીં, સમગ્રતયા જીન શાસનનું અને જીન શાસનનું પણ નહીં, આર્યાવર્તનું એક બહુ મોટું ઝવેરાત બનીને રહ્યા. આજે પણ એક પુસ્તક એમના જીવન વિશે લખાયેલું, આરૂઢ થયેલું મળે છે. નામ છે સાગરનું ઝવેરાત. આ પુસ્તક પણ ખાસ વાંચવા જેવું છે. બાળકોને પણ ઇતિહાસની આ બધી ઘટનાઓ જણાવો કે આપણને જે લોકો હીરો બનીને દર્શાવાયા છે, આ બધા લોકો એ આપણી સામાજિક વ્યવસ્થાઓને, દૂષણને દૂર કરવા માટે નહોતા જન્મ્યા. એ લોકોને જન્માવવામાં આવ્યા હતા આપણી સામાજિક વ્યવસ્થાઓ બગાડવા માટે. એ લોકો આપણા ઘૂંઘટ કાઢવાના, આમન્ય રાખવાના, એ જે પરંપરા છે એના વિરોધી હતા, એના વિરોધી થયા. પણ એમાંના એક પણ વ્યક્તિને પાછળથી અથવા ઇવન એ સમયે પણ બહુ પ્રચલિત થયેલી બુરખાની પરંપરાનો વિરોધ કરવાની ગટ્સ ન જાગી. કારણ કે એ લોકોને એ દિશામાં પ્લાન્ટ કરાયેલા હતા કે તમારે હિન્દુ સમાજને, આર્ય સમાજની, આર્ય સંસ્કૃતિની બધી જ પરંપરાઓને ખોખલી કરવાની છે અને સમાજની અંદર એવું એસ્ટાબ્લિશ કરી દો કે આ લોકો બધા જ ઊંચ નીચના ભેદભાવવાળા, સ્ત્રી પુરુષની વચ્ચે ભેદ કરવાવાળા, મનુસ્મૃતિને ગાળ આપો, બીજા વેદોને ગાળ આપો, બધામાંથી કુરીતિઓને કાઢો. કેટલીક જગ્યાઓએ જે સાવ સામાન્યપણે ગામડાની નબળી પરંપરા હતી એને એવી રીતે ઊંચકીને હાઇલાઇટ કરી કે જાણે આખો ઇતિહાસ આવી જ પરંપરાઓથી ખરડાયેલો હતો અને લોકોની અંદર જૈન સમાજ, હિન્દુ સમાજ, આ બધા સમાજની પ્રત્યે સામાજિક વ્યવસ્થાઓની ઘૃણા ઊભી કરાવડાવી. અને આ કામને જોરશોરથી આદર્યું આઝાદી પછીના ઇતિહાસકારોએ. આપણના માઇન્ડસેટમાં ફિક્સ કરાવી દીધું કે આપણો ભૂતકાળ ભયંકર હતો. આપણે સુધર્યા જ ન હોત જો અંગ્રેજો ન મળ્યા હોત ને મોગલો ન મળ્યા હોત તો. આજે પણ આપણને એક્ઝામ્પલ અપાય છે કે આ તાજમહેલ કેટલો જબરદસ્ત છે. આપણને ક્યારે પણ એક્ઝામ્પલ નથી અપાતા કે એ જમાનામાં મોગલ આવ્યા એની પહેલાં પણ કેટલી સ્થાપત્યની સ્થાપનાઓ આપણા વડવાઓએ જબરદસ્ત એન્જિનિયરિંગ સાથે કરી હતી. આંખ પહોળી થઈ જાય એવા કામો આપણી સંસ્કૃતિમાં થયા છે. પણ આપણને દર્શાવવામાં આવ્યું કે મોગલો ન હોત તો આપણે સુસંસ્કૃત ન થયા હોત અને અંગ્રેજો ન હોત તો આપણે સુશિક્ષિત ન થયા હોત. આ દિવાળીના દિવસો એક નવું વર્ષ લાવવાના છે. આ બધી વાતો એ વાતો નથી, વેદના છે કે આખી જનરેશનને ફેરવી નાખી, બધાના મગજને ફેરવી નાખ્યા અને એ લોકોને ધર્મ કરવા છતાં વિધર્મી બનાવી નાખ્યા. આપણે પણ લેવા જેવું છે. ખરેખર દિવાળીમાં પ્રતિજ્ઞા કરવા જેવી છે કે ગમે તેમ કરી એક આલેખ જગાડીએ. લોકો દેશને બચાવવા મેદાને પડ્યા હતા. હું એમ કહું છું કે આજે પણ દેશને સખત જરૂર છે મેદાને પડવાની, પણ દેશ હજી કદાચ બચે કે ન બચે પછીનો પ્રશ્ન છે. સંસ્કૃતિ બચશે તો દેશ બચશે ને બચશે જ. આપણે એક આંદોલન ઊભું કરીએ આપણી સંસ્કૃતિને બચાવવાનું, અને એની માટે લોકોની અંદર વોટ્સએપ ફેરવવા નથી, એની માટે આપણા જીવનની અંદર સંસ્કૃતિને જીવતી રાખવાના નાના નાના પ્રયત્નોથી શરૂઆત કરવી છે. આપણે જૈન છીએ, આપણે પ્રચારમાં ઓછું માનીએ ને વિચાર અને આચારમાં બહુ માનીએ. બસ એ ન્યાય આપણે આપણા જીવનના આચાર વિચારમાં ફરક કરવો છે. ભલે કદાચ શહેરની સંસ્કૃતિને અપનાવવી પડી, શહેરની વિકૃતિને, પણ વિચારની અંદર રાખીએ કે ખરેખર પાડવા જેવી તો આર્ય સંસ્કૃતિ હતી. ડાઇનિંગ ટેબલમાંથી નીચે ઉતરી અને આસન પાથરી અને પાટલો રાખી, પગની નીચે ઢીચણિયું રાખી અને જમવાનો પ્રયત્ન કરીએ. ભલે રોજ ન કરી શકીએ તો અઠવાડિયે 5 વાર, 3 વાર, 2 વાર, 1 વાર આવતી જનરેશનની સામે આવી રીતે જમવા બેસશું તો એની મેળે એ શીખી જશે. એ જરૂર પડે તો એના સાયન્ટિફિકલ અને લોજિકલ ફાયદાઓ પણ બતાવાય, બાયોલોજિકલ પણ અંતે પ્રસ્થાપિત થવું જોઈએ
કે અમે વિચારશીલ સંસ્કૃતિના અનુયાયી છીએ. નવું વર્ષ આ બધા સંકલ્પો લઈને આવે એવી શુભેચ્છા. સાગર શાખાના લીડ રોલ પ્લેયર એવા આનંદ સાગરજી મહારાજના ચરિત્ર તરફ આપણે હવે નૂતન વર્ષે નવા વર્ષના આવ્યા પછીથી આપણે પદાર્પણ કરીએ. ત્યાં સુધી આ 2-3 દિવસ આરાધનાના ધર્મકથાને વિરામ આપીએ. નવા વર્ષે ફરીથી મળશું નવી વાતો સાથે. પણ ખાસ વિનંતી છે કે આ દિવાળીને પરંપરાગત ઉજવીએ. વર્ધમાન સ્વામી ભગવાનની આરાધના કરીએ. છઠ કરવાનું થાય છે તો છઠ એ માટે કરીએ કે ભગવાન સ્વયં 48 કલાક સુધી દેશના આપી ત્યારે ભગવાનને પણ 24 છઠ હતો. અને ખાલી કલ્પના કરીએ કે હજારો લોકો સમવસરણ આદિમાં જે બેઠા હશે આ બધા પણ ભગવાનની દેશના સાંભળતા સાંભળતા કોઈ એકાસણું કરવા નહીં ગયું હોય. કારણ કે તીર્થંકર ભગવંતોની વાણી એ ભૂખ અને તરસને ભૂલાવી દે એવી હોય. એનો અર્થ એ થયો કે એ સમયે કેટલાય કેવળ જ્ઞાની ભગવંતો, કેટલાય સાધુ સાધ્વીજી ભગવંતો, કેટલાય શ્રાવક શ્રાવિકાઓ આ બધાએ પણ છઠ કર્યો હશે. બધાનો છઠ થઈ ગયો હશે. એની અનુમોદનાર્થે થતો આજથી છઠ આપણે કદાચ કરી શક્યા હોય કે ન કરી શક્યા હોઈએ, પણ આ છઠ ધર્મ કરવા જેવો છે. નંબર 1. નંબર 2, 2 દિવસની અંદર કમસે કમ પાપ થાય એવી પ્રવૃત્તિમાં રહેવું છે. મારા ભગવાન કર્મનો ક્ષય કરીને નિર્વાણ પામ્યા તો મારી પણ ફરજ છે કે એટલીસ્ટ નવા કર્મોનો બંધ તો ઓછો કરું અને જેટલી બને એટલી આરાધનામય જીવન કાઢીએ. આશય શુદ્ધિ સાથે ધર્મ કરીએ. લોલે લોલ ધર્મ નથી કરવો. અનંતકાળમાં અનંતી વાર લૌકિક ધર્મો મળ્યા છે. આજે લોકોત્તર ધર્મ મળ્યો છે તો લોકોત્તર પદ્ધતિથી કરવાનો આગ્રહ રાખશું. વીતેલું વર્ષ અનેક મહામારીઓને લઈને આવ્યું, પણ એક મહામારી જન્મ્યા ત્યારથી આપણી સાથે છે, ભ્રમ. એ માનસિક ભ્રમમાંથી બહાર આવી પોતાની જાતને ઓળખીએ, પોતાની જાતમાં પરિવર્તન લાવીએ. હું દેહ નથી, હું આત્મા છું. આ સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી અને ફક્ત બોલીએ કે વિચારીએ નહીં, એને અનુભવીએ. આવું કંઈક આપણા જીવનમાં આ વર્ષના છેડા સુધીમાં સંકલ્પિત થાય અને આવતા વર્ષે આપણે એને પ્રાપ્ત કરીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. નૂતન વર્ષે ફરીથી મળીએ. ત્યાં સુધી ધર્મકથાને વિરામ રહેશે. બધાને જ શુભ દીપાવલી. બધાને જ નૂતન વર્ષના એડવાન્સની અંદરની શુભ મંગલ કામનાઓ. આપણું જીવન શુભમય બને, આપણું જીવન અધ્યાત્મમય બને, આપણે સુખી, સંપન્ન અને સમૃદ્ધ બનીએ અને સાથે સાથે વૈરાગી પણ રહીએ. આવી એક શુભ મંગલ કામનાઓ દ્વારા ભગવાનના નિર્વાણ કલ્યાણકના બધાને જ વધામણા. જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.